સમાચાર બની રહ્યા છે એની વાત કરી લઈએ તો જો આઈડીબીઆઈ બેંકના ડિસઇન્વેસ્ટમેન્ટને સ્થગિત કરવાની શક્યતા અહીંયાથી સૂત્રો દ્વારા આપણને મળતી જોવા મળી રહી છે. વેલ, આપણને ખબર છે કે કેટલું મહત્ત્વની વિનિવેશની પ્રક્રિયા હતી આઈડીબીઆઈ બેંકની, જે અત્યારે સ્થગિત કરવામાં આવી શકે છે. આના પર તમામ વિગત લઈએ. આપણી સાથે સહયોગી ચાંદની જોડાયા છે. ચાંદની, સ્વાગત આપનું. સૌથી પહેલાં તો એ જણાવો કે શું અહીંયાથી ડિસઇન્વેસ્ટમેન્ટના સમાચાર આપણને મળતા દેખાઈ રહ્યા છે? જે રીતે આપણે સવારથી ચર્ચા કરીએ છીએ અને નજર કરી વિનિવેશ સ્થગિત કરવાની એક શક્યતા, સૂત્રો તરફથી જે સમાચાર હતા આઈડીબીઆઈ બેંકના ડિસઇન્વેસ્ટમેન્ટને સ્થગિત કરવાની એક શક્યતા આવતી જોઈ રહ્યા હતી, જેમાં ખરીદદારોએ અનામત કિંમત કરતાં ઓછી બોલીઓ લગાવી છે. એટલે કે બધી બોલી જે આવી છે રિઝર્વ પ્રાઇસથી નીચે આવી છે. સરકાર અને એલઆઈસીનો 60.72% હિસ્સો છે, એટલે વેચવાની એક યોજના જે બનતી જોઈ રહ્યા હતા. સાથે આઈડીબીઆઈ બેંકને 6 ફેબ્રુઆરી સુધીમાં 2 બિડ્સ મળી હતી અને ખાસ કરીને ઇન્ટર મિનિસ્ટ્રીયલ ગ્રુપ જે છે એ મુજબ બિડ રિઝર્વ પ્રાઇસથી ઓછી આવી છે. અને આ ઉપરાંત જોવા જઈએ તો ફેરફેક્સ અને એમિરેટ્સ એનબીડીએ બિડ ભરી હતી અને બેંકમાં એલઆઈસી 49.24% અને સરકારનો 45.48%નો હિસ્સો છે. આ એક સમાચાર આવ્યા, પરંતુ હવે આઈડીબીઆઈ બેંકનો જે ખુલાસો આપણને આવતો જોઈ રહ્યા છે તો એમાં વિનિવેશની પ્રક્રિયા અભેરાઈ પર મૂકી દીધી છે એવા કોઈ સમાચાર ભારત સરકાર પાસેથી એમને નથી મળ્યા. તેમણે અહીંયાથી ખાસ કરીને સ્પષ્ટતા આપી છે અને વિનિવેશની પ્રક્રિયા સરકારે અભેરાઈ પર મૂકી છે તેવા સમાચારોની જાણકારી અમને નથી, એ આઈડીબીઆઈ બેંક દ્વારા નિવેદન પણ આવતું જોઈ રહ્યા છે. એટલે એ પણ ખાસ અહીંયાથી ધ્યાનમાં રાખવાનું રહેશે. એટલે જો ખાસ કરીને એક તો આ સમાચાર બનતા દેખાઈ રહ્યા છે, જાણકારી આઈડીબીઆઈ બેંકનો પણ ખુલાસો આવ્યો છે. પરંતુ ચાંદની, સૌથી પહેલાં તમારી પાસેથી એ પણ જાણવું છે કે આપણે વિનિવેશની ટાઈમલાઈન શું છે, કારણ કે ઘણા લાંબા સમયથી આપણે આ પ્રક્રિયા જોઈ રહ્યા હતા. તો આઈડીબીઆઈ બેંક વિનિવેશ ટાઈમલાઈન પર એકવાર નજર કરી લે. ફેબ્રુઆરી 2021થી જે શરૂઆત થઈ, બજેટમાં જાહેરાત થઈ અને વિનિવેશનો પ્લાન જે છે બજેટમાં સામે આવ્યો. ત્યારબાદ મે 2021માં જોઈએ તો કેબિનેટ સ્ટ્રેટેજિક વિનિવેશને એક મંજૂરી અહીંથી કેબિનેટ દ્વારા આપણને મળતી દેખાઈ અને મેનેજમેન્ટને કંટ્રોલ આપવા માટેની પણ એક મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ આવે છે ઓક્ટોબર 2022નું ડેવલપમેન્ટ, જે રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ અહીંથી જાહેર થયું અને એના માટેની પ્રોસેસ શરૂ કરવામાં આવી. અને આઈડીબીઆઈ બેંકના વિનિવેશની જે ટાઈમલાઈનને આગળ વધારીએ તો આવે છે જાન્યુઆરી 2022, જે અંતર્ગત એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ એટલે EOI એ મંગાવ્યા અને એ અંતર્ગત જ ફેરફેક્સ, એમિરેટ્સ, એનબીડી, ઓકટ્રી અહીંથી આરબીઆઈના જે માપદંડ છે એને પૂર્ણ કર્યા અને કોટક મહિન્દ્રા બેંક પણ આ રેસમાં આવી. ત્યારબાદ આ ટાઈમલાઈનમાં ઓગસ્ટ 2025ની અગર વાત કરીએ તો ડ્યુ ડિલિજન્સ શરૂ થયું અને FY26ની મર્યાદા નક્કી કરવામાં આવી. દીપમ સચિવ દ્વારા જે અહીંયાથી નિવેદન આવ્યું, 31 માર્ચ 2026 સુધી મોટો હિસ્સો જે છે પૂર્ણ થવાની પણ એમણે એક આશા વ્યક્ત કરી. હવે ફેબ્રુઆરી 2026 જોઈએ, રિસન્ટલી જે ફાઇનાન્શિયલ બોલી અહીંયાથી મળી અને દીપમનું નિવેદન આવ્યું, બોલીઓનું આંકલન ચાલે છે અને ડીલ જલ્દી પૂરી થશે. તો અત્યાર સુધીના બધા ડેવલપમેન્ટ્સને ટાઈમલાઈન પર આપણે નજર કરી અને આઈડીબીઆઈ બેંકમાં ખાસ કરીને સમાચાર બાદની એક અસર આપણને જોવા મળી. એટલે જો આઈડીબીઆઈને લઈને ખાસ કરીને આપણે જોયું કે કઈ રીતની ટાઈમલાઈન હતી અને આજે આ સમાચાર આપણને આવતા દેખાયા, જેને પગલે સ્ટોકની અંદર એક મોટો